Hello students, welcome to chapter number 9, હાઇડ્રોજન. સમગ્ર કેમેસ્ટ્રીમાં આ એક જ ચેપ્ટર એવું છે જે તત્વના નામ પરથી છે. તમે આગળ ઘણા બધા ચેપ્ટર જોશો કે જેમાં આખે ને આખા આવર્ત કોષ્ટકના સમૂહ પરથી ચેપ્ટરનું નામ આવે. એસ વિભાગના તત્વો, પી વિભાગના તત્વો, ડી અને એફ વિભાગના તત્વો, પણ આ એક જ ચેપ્ટર એવું છે કે જેમાં તત્વ એના નામને મહત્વ આપીને ટાઇટલ એના નામે આપેલું છે. હાઇડ્રોજન એ વિશ્વનું સૌથી હલકું તત્વ છે જેનો પરમાણુ ભાર સૌથી નાનો છે. આ ચેપ્ટરમાં આપણે ભણીશું હાઇડ્રોજન, એના પ્રાપ્તિ સ્થાન, તેના સમસ્થાનિકો, તેની બનાવટ, તેના ગુણધર્મો, તેના સંયોજનો અને હાલમાં હાઇડ્રોજન એ રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગી છે એ બધા વિશે આપણે આ ચેપ્ટરમાં ભણીશું. ઓકે. બીજું, આ ચેપ્ટરનો પહેલો જ પ્રશ્ન છે, હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન સમજાવો. અથવા એવું પણ પૂછાય છે કે હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન ચર્ચાસ્પદ છે. એક્સપ્લેન. બેઝિકલી આ પ્રશ્ન તમારા સિલેબસમાંથી ઓમિટ કરેલો છે, બહાર કાઢેલો છે, છતાં પણ એઝ અ સાયન્સ સ્ટુડન્ટ તમને ખ્યાલ જ ના હોય કે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજન કેમ બધાથી અલગ છે, તો એ ખોટું કહેવાય. એટલે પ્રશ્ન ઓમિટ કરેલો હોવા છતાં આપણે ભણવું જોઈએ રસ લઈને કે કેમ હાઇડ્રોજનને અલગ દર્શાવવામાં આવે છે. જો ભઈલા આવર્ત કોષ્ટક નામ પડે એટલે તરત જ તમારા માઇન્ડમાં એક ચલચિત્ર આવી જાય. બરાબર? યુ કેન સી ધીસ ઇઝ આધુનિક આવર્ત કોષ્ટક. એમાં બાળકો એસ વિભાગના તત્વો, પી વિભાગના તત્વો, ડી વિભાગના તત્વો અને એફ વિભાગના તત્વો, ટોટલ 4 વિભાગના તત્વો આવેલા છે. એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ. ક્લિયર? હવે તમે ધ્યાનથી જુઓ તો આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને પ્રથમ આવર્તની મધ્યમાં મૂકેલું છે. હાઇડ્રોજન ઇઝ પ્લેસ્ડ એટ ધ સેન્ટર ઓફ ફર્સ્ટ પીરિયડ. તો આપણો પ્રશ્ન જ છે કે હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન કેમ ચર્ચાસ્પદ છે. બરાબર? તો પ્રશ્ન બરાબર ખ્યાલ આવી ગયો હશે કે why the position of hydrogen in periodic table is in controversy. Clear? So let us see answer. તો આ પ્રશ્નમાં શરૂઆત કરીએ Z થી. હાઇડ્રોજન પરમાણુનો પરમાણુ ક્રમાંક 1 છે. બરાબર? અને એનું પરમાણુય દળ 1.008 યુનિફાઈડ માસ જેટલું છે. એટલું જ નહીં, હાઇડ્રોજન એ પ્રથમ આવર્તનું પ્રથમ તત્વ છે. પ્રથમ આવર્તનું પ્રથમ તત્વ છે. હાઇડ્રોજન પ્રથમ આવર્તનું પ્રથમ તત્વ છે. ઓકે. હવે એનું સ્થાન કેમ આ રીતે કન્ટ્રોવર્સિયલ છે એનું કારણ આપણે સમજીશું. હાઇડ્રોજનના અમુક ગુણધર્મો એ સમૂહ નંબર 1 ને મળતા આવે છે. એટલે કે આલ્કલી ધાતુઓ સાથે મળતા આવે છે. હાઇડ્રોજનના અમુક ગુણધર્મો સમૂહ નંબર 17 ને મળતા આવે છે, જેને હેલોજન તત્વ તરીકે ઓળખીશું. બરાબર? હાઇડ્રોજનના અમુક ગુણધર્મો સમૂહ 1 જેવા છે અને અમુક ગુણધર્મો સમૂહ 17 જેવા છે. વન બાય વન સમજતા જઈએ અને લખતા જઈએ. ઓકે. ચલો હું વાત કરું છું સમૂહ નંબર 1 ની. તો સમૂહ નંબર 1 માં બાળકો સૌથી પહેલું ઇલેક્ટ્રોન રચના હાઇડ્રોજનની સમૂહ 1 ને સમાન છે. ઓકે. ઇલેક્ટ્રોન રચનામાં સમાનતા જોવા મળે છે. કઈ રીતે? તમે જાણો છો કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આવે 1s1. ઓકે. અને પ્રથમ સમૂહના આલ્કલી ધાતુ તત્વો
એની ઇલેક્ટ્રોન રચના આવશે NH1. તો આમ ઇલેક્ટ્રોન રચના સમૂહ નંબર 1 ના જેવી છે. હાઇડ્રોજન 1s1 અને આલ્કલી ધાતુઓ NH1. ફર્સ્ટ પોઈન્ટ ક્લિયર. બીજું, ધનાયનમાં સમાનતા. ધનાયનમાં સમાનતા. ઓકે, ધનાયનમાં સમાનતા એટલે શું? યુ કેન સી આલ્કલી ધાતુઓ જેમ કે સોડિયમ, પછી પોટેશિયમ અથવા લિથિયમ, આ આલ્કલી ધાતુઓ પોતે ધાતુ સ્વરૂપે હોવાથી બહારનો એક ઇલેક્ટ્રોન ગુમાવીને તેઓ Na+ આયન, K+ આયન અને Li+ આયનમાં ફેરવાય છે. ટૂંકમાં પ્રથમ સમૂહના બધા જ તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવી એક સંયોજક ધનાયનમાં ફેરવાય છે. તેમ હાઇડ્રોજન પણ એક ઇલેક્ટ્રોન ગુમાવીને H+ આયનમાં ફેરવાય છે, જેને આપણે હુલામણું નામ આપીએ છીએ પ્રોટોન. તો આમ ઇલેક્ટ્રોન ગુમાવીને ધનાયનમાં ફેરવાય એને સમૂહ નંબર 1 સાથેની સમાનતા તરીકે ઓળખીશું. ઓકે, ચલો ત્રીજો પોઈન્ટ. આ સંયોજનો એટલે કે આલ્કલી ધાતુઓ જેવા જ સંયોજનો એ હેલોજન તત્વો અથવા હાઇડ્રોજન બનાવે છે. ટૂંકમાં સંયોજનો લગભગ આલ્કલી ધાતુઓ જેવા જ હાઇડ્રોજનના હોય છે. જેમ કે એક એક્ઝામ્પલ તરીકે લઈએ તો સોડિયમ ઓક્સાઇડ Na2O. તો જેમ સોડિયમ ઓક્સાઇડ બનાવે એ જ રીતે હાઇડ્રોજન H2O બનાવે છે. સપોઝ સોડિયમ પેરોક્સાઇડ લઈએ Na2O2, તો એવું જ સંયોજન બનાવે હાઇડ્રોજન પણ H2O. સોડિયમ ક્લોરાઇડ લેશો તો એ જ રીતે હાઇડ્રોજન બનાવે છે હાઇડ્રોજન ક્લોરાઇડ. પછી સોડિયમ સલ્ફાઇડ લેશો N2, તો એવું જ રીતે હાઇડ્રોજન પણ હાઇડ્રોજન સલ્ફાઇડ બનાવે છે. તો આમ સમૂહ નંબર 1 ના તત્વો જે પ્રકારના સંયોજનો આપે છે, ઓક્સાઇડ, પેરોક્સાઇડ, ક્લોરાઇડ, સલ્ફાઇડ, એવા જ સંયોજનો એ જ સૂત્રવાળા હાઇડ્રોજન પણ આપે છે. તો આમ સ્થાયી ઓક્સાઇડ, પેરોક્સાઇડ, ક્લોરાઇડ, સલ્ફાઇડ જેવા સંયોજનો બંનેમાં જોવા મળતા હોય છે. ઓકે, અને સૌથી છેલ્લો પોઈન્ટ, લાસ્ટ પોઈન્ટ, એ હાઇડ્રોજન તત્વ આલ્કલી ધાતુની જેમ પ્રબળ રિડક્શન કરતા છે. હાઇડ્રોજન આલ્કલી ધાતુની જેમ પ્રબળ રિડક્શન કરતા છે. સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે છે. ક્લિયર? તો બાળકો, પ્રથમ સમૂહ સાથે સમાનતાની વાત કરી આપણે તો ઇલેક્ટ્રોન રચના પહેલા સમૂહ જેવી છે. ધનાયન બનવામાં સરળતા અને સમાનતા. તેના સંયોજનો હાઇડ્રોજન જેવા જ છે. અને હાઇડ્રોજન જેમ ઇલેક્ટ્રોન ગુમાવીને રિડક્શન કરતા તરીકે વર્તે છે, તેમ આલ્કલી ધાતુ પણ ઇલેક્ટ્રોન ગુમાવીને પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. So these are similarities of hydrogen with first group. પ્રથમ સમૂહ સાથેની સિમિલારિટી આ રીતની આવશે. બરાબર? પરંતુ હાઇડ્રોજન પ્રથમ સમૂહ સાથે અલગતા પણ દર્શાવે છે. It is different than it should be. અલગતા પણ દર્શાવે છે. કઈ રીતે? તો તમને ખ્યાલ હશે કે હાઇડ્રોજન વાયુરૂપ અધાતુ છે. હાઇડ્રોજન ભૌતિક રીતે વાયુરૂપ અને અધાતુ તત્વ છે. જ્યારે આલ્કલી ધાતુઓ જેમ કે સોડિયમ, પોટેશિયમ અથવા લિથિયમ, આલ્કલી ધાતુઓ એ ઘન અવસ્થામાં ધાત્વિય ગુણધર્મ ધરાવે છે. ઘન અવસ્થામાં ધાત્વિય લક્ષણ ધરાવે છે. હાઇડ્રોજન વાયુરૂપ અધાતુ છે,
અને બાકીના આલ્કલી ધાતુઓ ઘન ધાત્વીય ગુણધર્મ ધરાવતા હોય છે. ઓકે, બીજું આયનીકરણ એન્થાલ્પી. આપણે એવું કહી શકીએ કે આયોનાઇઝેશન એન્થાલ્પી ઓફ હાઇડ્રોજન, ઓકે, એ ઓલમોસ્ટ 1312 આટલા કિલો જૂલ પ્રતિ મોલ જેટલી છે. હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી 1312 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી છે. ઓકે, જ્યારે આલ્કલી ધાતુઓની આયનીકરણ એન્થાલ્પી ખૂબ જ ઓછી જોવા મળે છે, જેમ કે લિથિયમની આયનીકરણ એન્થાલ્પી +520 કિલો જૂલ પર મોલ છે. ઓકે, તો આ અસમ્યતા અથવા તો અલગતામાં યાદ રાખીશું આયોનાઇઝેશન એન્થાલ્પી ઓફ આલ્કલી મેટલ. Ionization enthalpy of alkali metal is very less in comparison of hydrogen. હાઇડ્રોજનની સરખામણીમાં ખૂબ જ ઓછી આયનીકરણ એન્થાલ્પી હોય છે. ઓકે, તો તમે જોયું કે ઇલેક્ટ્રોન રચના, ધનાયનની સમાનતા, સંયોજનો, રિડક્શન કરતા પહેલા સમૂહને મળતા આવે છે. જ્યારે ભૌતિક સ્વરૂપ એ પહેલા સમૂહ સાથે સુસંગત નથી અને આયનીકરણ એન્થાલ્પી પણ પ્રથમ સમૂહ સાથે સુસંગત જોવા મળતી નથી. તો સમૂહ એક જેવા ગુણધર્મ છે પણ ખરા અને અમુક પરિસ્થિતિમાં અપવાદ પણ જોવા મળે છે. ઓકે, હવે સમૂહ નંબર 17 ના તત્વ સાથે સમાનતાની વાત કરીએ તો સમૂહ નંબર 17 ના તત્વો એટલે કે હેલોજન. તમને યાદ હશે હેલોજનને લખાય ફૂલ, કલી, બહાર, આઈ, એટી, કેટી. તો સમૂહ નંબર 17 ના તત્વ હેલોજન ઇલેક્ટ્રોન મેળવીને એક સંયોજક ઋણાયનમાં ફેરવાય છે. તમને યાદ હશે સમૂહ નંબર 17 એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NH2NP5 હોય છે, એટલે સંયોજકતા 7 છે. તે એક ઇલેક્ટ્રોન મેળવીને એક સંયોજક ઋણાયન બનાવે છે. ઇલેક્ટ્રોન મેળવીને એક સંયોજક ઋણાયન બનાવે, બરાબર ને? તો આમ જેમ હેલોજન તત્વો ઇલેક્ટ્રોન મેળવીને હેલાઇડ આયન બનાવે છે, એ જ રીતે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મેળવીને એક સંયોજક હાઇડ્રાઇડ આયન આપે છે. એક સંયોજક હાઇડ્રાઇડ આયન આપે છે. ઓકે, તો આ રાસાયણિક ગુણધર્મ સરખો થયો. ત્યારબાદ હેલોજન તત્વો દ્વિપરમાણુક અણુ તરીકે વર્તે છે. ઓકે, દ્વિપરમાણુક અણુ તરીકે વર્તે છે, જેમ કે ડાય ફ્લોરિન, ડાય ક્લોરિન, ડાય બ્રોમિન અને ડાય આયોડિન. આ દ્વિપરમાણુક અણુ તરીકે વર્તે છે. તેમ હાઇડ્રોજન પણ દ્વિપરમાણુક અણુ H2 તરીકે વર્તે છે. હાઇડ્રોજન પણ દ્વિપરમાણુક અણુ H2 તરીકે વર્તે છે. ઓકે, ચલો આગળ વધીએ. હેલોજનની માફક હેલોજનની જેમ હાઇડ્રોજન પણ વિભિન્ન તત્વો સાથે જોડાઈને હાઇડ્રાઇડ અને અનેક સંયોજનો બનાવે છે. એક્ઝામ્પલ આપો, ધારો કે સોડિયમ છે એ હેલોજન સાથે જોડાઈને ક્લોરાઇડ આપે તો એ જ સોડિયમ હાઇડ્રાઇડ આપશે. મેગ્નેશિયમ ક્લોરાઇડ આપે MgCl2, હાઇડ્રોજન આપે MgH2. એલ્યુમિનિયમ આપે AlCl3 તો અહીંયા આવશે AlH3, બરાબર? તો આપણે લખી શકીએ છીએ કે હેલોજન જેમ અન્ય તત્વો સાથે જોડાઈને હેલાઇડ આપે છે, તેમ હાઇડ્રોજન પણ એ જ તત્વો સાથે હાઇડ્રાઇડ સંયોજનો આપે છે. ઓકે, ફરીથી અન્ય તત્વ સાથે જેમ હેલોજન હેલાઇડ આપે તેમ હાઇડ્રોજન શું આપશે? હાઇડ્રાઇડ. હા, એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે સક્રિયતાની વાત કરીએ તો હાઇડ્રાઇડની સક્રિયતા કરતા હેલાઇડની સક્રિયતા વધુ જોવા મળે છે. ઓકે,
હેલાઇડની સક્રિયતા હાઇડ્રાઇડથી હંમેશા વધુ જોવા મળશે. ચલો ત્યારબાદ છેલ્લી સામ્યતા છે આયનીકરણ એન્થાલ્પી. હાઇડ્રોજન એની આયનીકરણ એન્થાલ્પી પ્રથમ આયનીકરણ એન્થાલ્પી 1312 કિલો જૂલ પર મોલ છે. એ આયનીકરણ એન્થાલ્પી હેલોજન તત્વની આયનીકરણ એન્થાલ્પીની લગભગ નજીક જોવા મળે છે. લગભગ કેવી જોવા મળશે? નજીક. તો આમ 4 ગુણધર્મોમાં સામ્યતા જોવા મળે છે. સૌથી પહેલો ગુણધર્મ ઇલેક્ટ્રોન મેળવીને હેલાઇડ આયન, બીજું ભૌતિક સ્વરૂપ વાયુરૂપ દ્વિપરમાણુક અણુ, ત્રીજું સંયોજનોમાં સામ્યતા અને ચોથું આયનીકરણ એન્થાલ્પી. આ બધા જ ગુણધર્મ સમૂહ નંબર 17 જેવા છે. સમૂહ નંબર 17 જેવા. સાથે સાથે અમુક અલગતા અથવા તો અસામ્યતા સમૂહ નંબર 17 સાથે છે. ઓકે. પહેલી અસામ્યતા એ છે કે હેલોજન તત્વો એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. જ્યારે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મેળવતો નહીં, ગુમાવતો હોવાથી તે પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. હાઇડ્રોજન પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને હેલોજન પ્રબળ ઓક્સિડેશન કરતા છે, હાઇડ્રોજન પ્રબળ રિડક્શન કરતા. ઓકે. તો આ ખાસ મેઇન ડિફરન્સ છે જેની આપણે ચર્ચા કરી. બીજી એક વાત જાણવા જેવી એ છે કે હેલોજન સંયોજનો મોટા ભાગે રંગીન હોય છે, અથવા તો હેલોજન એ રંગીન હોય છે, જ્યારે હાઇડ્રોજન એ રંગવિહીન છે. હેલોજન તત્વો રંગીન હોય, હાઇડ્રોજન કેવો હોય? રંગવિહીન. તો તમે જોયું અહીંયા કે અમુક ગુણધર્મો એવા છે કે જે આલ્કલી ધાતુઓ જેવા છે, પણ આલ્કલી ધાતુમાં પણ અમુક કન્ટ્રોવર્શિયલ અથવા તો ચર્ચાસ્પદ રીતે જુદા છે. પછી અમુક ગુણધર્મો સમૂહ 17 જેવા છે, અને એમાં પાછું રંગ અને રિડક્શન કરતાનો ગુણ એ સમૂહ 17 સાથે મેચ થતો નથી. એટલે વૈજ્ઞાનિકોને તકલીફ શું પડી કે અમુક ગુણધર્મો સમૂહ નંબર 1 જેવા છે, એટલે એને પ્રથમ સમૂહમાં મૂકવું જોઈએ. બરાબર. અમુક ગુણધર્મો સમૂહ નંબર 17 જેવા છે, એટલે એને 17મા સમૂહમાં મૂકવું જોઈએ. અમુક ગુણધર્મો પ્રથમ જેવા નથી અને અમુક 17 જેવાય નથી. એટલે વૈજ્ઞાનિકોને કન્ફ્યુઝન થયું મૂકવું ક્યાં, અને એટલા જ માટે એવરેજ લઈ લીધી 1 અને 17/2. એટલે બરોબર મધ્યમાં હાઇડ્રોજન પરમાણુને મૂકવામાં આવે છે. આમ આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન ચર્ચાસ્પદ છે. એનું જવાબ પૂછાય તો તમારે આટલું સમજાવવું પડે: સામ્યતા અને ભિન્નતા. ઓકે. સો એકવાર ખાસ વાંચી લેવું. સારો પ્રશ્ન છે. ભલે તૈયાર નથી કરવાનો, પણ એટલીસ્ટ એકવાર વાંચી લેવું ખરું. બરાબર. ચલો એની સાથે સાથે આગળ વધીએ તો નાનો એવો VSQ પૂછાય છે કે હાઇડ્રોજન H+ તરીકે શા માટે અસ્તિત્વ ધરાવતો નથી? ઓકે. હાઇડ્રોજન H+ તરીકે શા માટે અસ્તિત્વ ધરાવતો નથી? તો બાળકો, હાઇડ્રોજનની બંધારણની વાત કરું તો એક પરમાણુ કેન્દ્ર આવશે અને એની આસપાસ ઇલેક્ટ્રોન હોય છે. આ હાઇડ્રોજનના કેન્દ્રમાં એક પ્રોટોન છે અને બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન સતત ઘૂમતો હોય છે. એક પ્રોટોન અને બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન સતત ઘૂમે છે. ક્લિયર? પ્રોટોન છે અને બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન સતત ઘૂમે છે. હવે જો H+ આયન બને એટલે કે આ બહારનો ઇલેક્ટ્રોન જતો રહેવાનો. ઓકે. હવે બહારનો ઇલેક્ટ્રોન જતો રહે એટલે
હું સિમ્પલી કહું તો ખાલી કેન્દ્ર બાકી રહેશે, બહારનો ઇલેક્ટ્રોન જતો રહે અને ખાલી કેન્દ્ર બાકી રહે તો H+ આયનનું કદ 1.5 × 10⁻³ પિકોમીટર થઈ જાય છે. ક્લિયર? તો જો બહારનો ઇલેક્ટ્રોન જતો રહે તો H+ આયનનું કદ 10⁻³ × 1.5 પિકોમીટર થઈ જાય છે. હવે જો કોઈ સામાન્ય આયન હોય તો એનું કદ લગભગ 50 થી 200 પિકોમીટરની વચ્ચે હોય છે. કોઈ બી સ્ટેડી આયન હોય, સ્થાયી આયન હોય તો એનું કદ 50 થી 200 પિકોમીટર એની વચ્ચે હોય છે. હવે તમે જુઓ, જો કોઈ સ્થાયી આયન હોય એનું કદ 50 થી 200 પિકોમીટર હોય, પણ અહીંયા H+ આયનનું કદ તો કેટલું થયું? 0.0015 પિકોમીટર, એટલે 1 પિકોમીટર કરતા બી 1000 ગણું ઓછું. બરાબર ને? તો એટલા માટે H+ આયન એનું કદ એટલું બધું નાનું હોવાથી એ H+ આયન મુક્ત સ્વરૂપે અસ્તિત્વ ધરાવતું નથી. મુક્ત સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો નથી. ક્લિયર? તો હું સમજાવવા જ માંગુ છું કે H+ આયનનું કદ આટલું છે. જલ્દી સ્થાયી આયન હોય એનું રેન્જ છે 50 થી 200 પિકોમીટર, એ રેન્જમાં આવતું નથી, એટલે મુક્ત સ્વરૂપે અસ્તિત્વ ધરાવતું નથી. પરંતુ તે અન્ય પરમાણુ કે અણુ સાથે જોડાય છે. જેમ કે દ્રાવણમાં H+ હોય, જલીય દ્રાવણમાં, તો એ પાણી સાથે જોડાઈને H3O+ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એ જ H+ વધારે પ્રમાણમાં પાણી સાથે જોડાઈને H9O4+ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એટલે યાદ રાખજો, હાઇડ્રોજન H+ આયન તરીકે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી. બરાબર? ઓકે? એના પછીનું નેક્સ્ટ ક્વેશ્ચન છે, જે આપણા સિલેબસમાં નથી છતાં પણ તમને થોડોક આવડવું જોઈએ. બરાબર? તમને જ્ઞાન હોવું જ જોઈએ આનું. પ્રશ્ન એ છે, હાઇડ્રોજનના સમસ્થાનિકો વિશે સમજાવો. હાઇડ્રોજનના સમસ્થાનિકો વિશે સમજાવો. એક્સપ્લેન આઇસોટોપ્સ ઓફ હાઇડ્રોજન. સમસ્થાનિકોની વ્યાખ્યા આપતા હતા કે એક જ તત્વના પરમાણુ જેમાં પરમાણુ ક્રમાંક Z સમાન હોય પરંતુ પરમાણુ ભારાંક A અસમાન હોય તો તેમને એકબીજાના સમસ્થાનિક કહેવામાં આવે છે. એક જ તત્વના પરમાણુઓ જેમના પરમાણુ ક્રમાંક Z સમાન પણ ભારાંક અસમાન હોય તેમને સમસ્થાનિક તરીકે ઓળખીશું. ઓકે? તો હાઇડ્રોજન એના સમસ્થાનિકોમાં આપણે થોડું જ્ઞાન લઈશું. હાઇડ્રોજનના મુખ્યત્વે 3 સમસ્થાનિક છે. પહેલો સમસ્થાનિક પ્રોટિયમ, બીજો સમસ્થાનિક ડ્યુટેરિયમ, જેને ભારે હાઇડ્રોજન તરીકે પણ ઓળખવામાં આવે છે, અને ત્રીજો સમસ્થાનિક આવશે ટ્રિટિયમ. એમની બેઝિક માહિતી આપણે કલેક્ટ કરીએ તો પ્રોટિયમ બધાની સંજ્ઞા જોઈએ તો પ્રોટિયમ એને લખાય છે 1H1, આ એની સંજ્ઞા છે. ઓકે? એને ખાલી H લખીને પણ દર્શાવવામાં આવે છે. ડ્યુટેરિયમ એને લખાય છે 1H2 અથવા તો કેપિટલ D, અને ટ્રિટિયમ એને 1H3 અથવા તો કેપિટલ T તરીકે દર્શાવીશું. બરાબર? પ્રોટિયમ 1H1, ડ્યુટેરિયમ 1H2 અને ટ્રિટિયમ 1H3. તમને પ્રશ્ન એ થાય કે સાહેબ ડ્યુટેરિયમમાં D લખ્યું, ટ્રિટિયમમાં T લખ્યું, પ્રોટિયમમાં P કેમ નહીં? જો અહીંયા પ્રોટિયમમાં P મૂકી દઉં તો ફોસ્ફરસ તત્વને ખોટું લાગે, જેનો પરમાણુ ક્રમાંક 15 છે.
અને એટલા જ માટે પ્રોટિયમ હોવા છતાં પણ H સંજ્ઞા લેવામાં આવે છે. ચલો ત્યારબાદ દરેક તત્વમાં રહેલા મૂળભૂત કણોની સંખ્યા લઈએ. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા. પ્રથમ પરમાણુ ક્રમાંક હોવાથી બધામાં ઇલેક્ટ્રોન્સ આવશે 1 1 અને 1. બીજું, પહેલો પરમાણુ ક્રમાંક હોવાથી પ્રોટોનની સંખ્યા પણ આવશે 1 1 અને 1. ન્યુટ્રોનની સંખ્યાનું સૂત્ર છે ભારાંક માઇનસ ક્રમાંક. યાદ હશે ને, n બરાબર a માઇનસ z. નાસ યાદ રાખવાનું. ન્યુટ્રોનની સંખ્યા બરાબર ભારાંક ઓછા ક્રમાંક. તો 1 minus 1 0, 2 minus 1 1, 3 minus 1 2. તો એમાં રહેલા ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની સંખ્યા આ રીતે યાદ રાખીશું. ત્યારબાદ રેડિયો સક્રિયતા, રેડિયો એક્ટિવિટી તરીકે તમે ઓળખો છો એને. રેડિયો સક્રિયતા અને સ્થિરતા. ઓકે, આ બંને ટોપિક પર આપણે ચર્ચા કરીએ. તો પ્રોટિયમ એ બિન રેડિયો એક્ટિવ છે. બિન રેડિયો એક્ટિવ છે, એમાં કેન્દ્રીય પ્રક્રિયાઓ થતી નથી અને તે સ્થાયી સમસ્થાનિક છે. ડ્યુટેરિયમમાં પણ લખાય તે બિન રેડિયો એક્ટિવ છે. તે બિન રેડિયો એક્ટિવ છે અને સ્થાયી છે. ઓકે, જ્યારે ટ્રિટિયમ રેડિયો સક્રિય છે. રેડિયો સક્રિય એટલે પોતાનામાંથી સતત કંઈક ને કંઈક ન્યુક્લિયસમાંથી કણો ઉત્સર્જિત કરે. મોટાભાગે બીટા કણનું ઉત્સર્જન કરે છે અને અસ્થાયી છે. અને કેવો છે? અસ્થાયી. શું અસ્થાયી, કઈ રીતે, એની ચર્ચા આપણે કરીએ. ટૂંકમાં બિન રેડિયો એક્ટિવ સ્થાયી, બિન રેડિયો એક્ટિવ સ્થાયી, રેડિયો એક્ટિવ અસ્થાયી છે. તેમની સાપેક્ષ પ્રચુરતા એટલે કે પ્રમાણ, તો 100 જેટલા હાઇડ્રોજનના પરમાણુઓ લઈએ તો એમાં પ્રોટિયમનું પ્રમાણ છે 99.985% જેટલું. 99.985% જેટલું. ડ્યુટેરિયમ એનું પ્રમાણ છે બાળકો 0.0156%. 0.0156%. જ્યારે ટ્રિટિયમ સૌથી ઓછો સ્થાયી છે, બરાબર, એવું કહેવાય છે કે 1018 જેટલો પ્રોટિયમ હોય. ઓકે, તો એમાંથી એક ટ્રિટિયમ જોવા મળે છે. 1018 જેટલા પ્રોટિયમ હોય, પ્રોટિયમ, તો એમાં એક પરમાણુ ટ્રિટિયમનો હોય છે. અને જો ટકાવારીમાં લખવું હોય તો એમાં લખી શકાય 10⁻⁻15%. બરાબર, 10⁻⁻15% જેટલી ટકાવારી હોય છે. ઓકે, તો આ બેઝિક માહિતી તમને ખબર હોવી જોઈએ. આનાથી વધારે કંઈ બી યાદ નહીં રાખો તો ચાલશે. ડિફરન્સમાં પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. મારે તમને એ સમજાવવું છે કે ટ્રિટિયમ એ રેડિયો સક્રિય કઈ રીતે છે, તો આ ખાસ ધ્યાનમાં રાખજો. ટ્રિટિયમ એની સંજ્ઞા છે 1T3 અથવા તો 1H3 લખાય. થાય છે શું ખબર છે? બીટા કણ એટલે ઇલેક્ટ્રોનનો પ્રવાહ કહેવાય. બરાબર, તો આ 1T3 એ પોતાનામાંથી સતત બીટા કણનું ઉત્સર્જન કરે છે. હવે બીટા કણની સંજ્ઞા છે -1E0. બીટા કણ એની સંજ્ઞા છે -1E0. તો આમ ટ્રિટિયમ 1T3 પોતાનામાંથી બીટા કણનું ઉત્સર્જન કરે છે. ટ્રિટિયમ પોતાનામાંથી બીટા કણનું ઉત્સર્જન કરે છે. ક્લિયર? તો હવે શું થાય? તો જુઓ, એક પરમાણુ ક્રમાંકનું ટોટલ 1 છે ડાબી બાજુ, જમણી બાજુ -1 આવ્યું તો અહીંયા 2 કરો તો જ બેલેન્સ થાય ને. તો એ ટ્રિટિયમ બીટા કણનું ઉત્સર્જન કરીને હિલિયમ પરમાણુમાં ફેરવાઈ જાય છે. બરાબર, તો સતત રીતે 1T3 એમાંથી બનશે હિલિયમ પરમાણુ અને બીટા કણનું ઉત્સર્જન થાય છે.
તમે નહીં માનો, આ પ્રક્રિયા માટે અર્ધ પ્રક્રિયા સમય એટલે કે T1 એ 12.33 વર્ષ જેટલો છે. ધારો કે મેં કોઈ લેબોરેટરીમાં ટ્રિટિયમના 100 જેટલા પરમાણુઓ લીધા, 100, બરાબર ને? તો 100 પરમાણુ જો 12.33 વર્ષ પછી પાછું આવું તો એના 50 પરમાણુ ટ્રિટિયમ વધ્યા હોય અને બાકીના 50 નું હિલિયમમાં રૂપાંતરણ થઈ ગયું હોય છે. તો આમ ટ્રિટિયમ રેડિયોએક્ટિવ છે અને પોતાનામાંથી સતત બીટા કણનું ઉત્સર્જન કરે છે. આ પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય 12.33 વર્ષ જેટલો હોય છે. ક્લિયર? ઓકે, so this is basic introduction about hydrogen. એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જે હવેથી આપણા સિલેબસમાં છે, ઓકે, એ પ્રશ્નમાં આગળ વધીએ. હવે આપણે એ જ પ્રશ્ન ભણીશું જે આપણા સિલેબસમાં છે. હાઇડ્રોજન શું છે, એના સમસ્થાનિકો કયા એ જાણવું જરૂરી હતું, એનું આવર્ત પુસ્તકમાં સ્થાન જરૂરી હતું, એટલે આપણે એ ભણ્યા. હવે જેટલા ક્વેશ્ચન આપણા કોર્સમાં છે એ જ વિશે આપણે ભણીશું. તો પહેલો પ્રશ્ન છે, ડાયહાઇડ્રોજન એની બનાવટ સમજાવો. એમાં લખી જ નાખજો એપ્રિલ 2021. બરાબર? સ્કૂલની એક્ઝામ હોય કે બોર્ડની આ પ્રશ્ન હોય ને હોય જ. તો બાળકો, હાઇડ્રોજનની બનાવટ મુખ્યત્વે બે અલગ અલગ જગ્યાએ અલગ રીતે થતી હોય છે. સૌથી પહેલું, પ્રયોગશાળામાં હાઇડ્રોજન કઈ રીતે બને છે. પ્રયોગશાળામાં હાઇડ્રોજન કઈ રીતે બનાવી શકાય? એમાં પહેલી મેથડ આપી છે, જ્યારે દાણાદાર ઝિંક એને દાણા સ્વરૂપે લઈશું. દાણાદાર ઝિંકને મંદ હાઇડ્રોક્લોરિક એસિડમાં ઉમેરો તો ઝડપથી H2 વાયુ મુક્ત થશે, કારણ કે તમને ખબર છે એસિડ સાથે ધાતુ હાઇડ્રોજન વાયુ આપે છે. તો દાણાદાર ઝિંકને HCl માં ઉમેરશો તો ZnCl2 ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. આયોનિક પ્રક્રિયા લખવી હોય તો લખી શકાય Zn+2H+ HCl માં H+ હોય. It gives Zn2+, ઓકે, અને હાઇડ્રોજન વાયુ. તો આમ લેબોરેટરીમાં ઝિંક ઝિકાઇન એસિડ તો ઝડપથી હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. આ રીતે ડાયહાઇડ્રોજન બનાવી શકાય. ત્યારબાદ બીજી પ્રક્રિયા, ઝિંકની જલીય આલ્કલી સાથે, આલ્કલી એટલે તમે જાણો છો એને બેઝ કહેવાય, બરાબર? જ્યારે બી આલ્કલી શબ્દ વપરાય ને ત્યારે આટલું યાદ રાખવાનું કે they are talking about NaOH અથવા KOH, બરાબર? તો જલીય આલ્કલી સાથે ઝિંક ઉમેરવામાં આવે તો એમાંથી પણ હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે અને નિપજ મળશે Na2ZnO2, એટલે કે સોડિયમ ઝિંકેટ નિપજ તરીકે મળે છે. સોડિયમ ઝિંકેટ નિપજ તરીકે મળે છે. તો આમ ઝિંક ધાતુને એસિડમાં અથવા તો આલ્કલીમાં ઉમેરો તો એમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. એને વાયુ પાત્રમાં કલેક્ટ કરીને તમે અલગ કરી શકો. ક્લિયર? તો પ્રયોગશાળામાં ડાયહાઇડ્રોજનની બનાવટ એમાં આટલું યાદ રાખજો, એસિડમાં ઉમેરો કે બેઝમાં ઉમેરો, હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. એન્ટ્રન્સ એક્ઝામમાં એકવાર આ પણ પૂછાયેલું છે કે ભાઈ સોડિયમ ઝિંકેટનું સૂત્ર શું? તો માઇન્ડમાં ક્લિયર રાખજો, Na2ZnO2, Na2ZnO2. ક્લિયર? ચલો આગળ વધીએ છીએ. નેક્સ્ટ, ઔદ્યોગિક ક્ષેત્રે એટલે કે વ્યાપારિક ધોરણે ડાયહાઇડ્રોજન કઈ રીતે ઉત્પાદિત કરવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીયલ લેવલ પર
હાઇડ્રોજન ગેસને કઈ રીતે બનાવવામાં આવે છે. એમાં પહેલી મેથડ એનું નામ છે પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન. ઓકે, પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન. તમે એસિડિક પાણી લો, એટલે કે એક પાત્રમાં પાણી લો અને એમાં 2-3 ટીપા સલ્ફ્યુરિક એસિડ કે કોઈ બી એસિડના ઉમેરી પ્લેટિનમના નિષ્ક્રિય ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરવામાં આવે. એસિડિક પાણી લઈને અથવા બેઝિક પાણી લઈને, એવું લખાય છે અલ્પ માત્રામાં એસિડ અથવા બેઝ લઈને પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરો તો આગળ 12માં ભણશો એનોડ ઉપર ઋણાયનનું ઓક્સિડેશન થાય, કેથોડ ઉપર ધનાયનનું રિડક્શન થાય. ફરીથી, એનોડ ઉપર ઋણાયનનું ઓક્સિડેશન થાય, કેથોડ ઉપર ધનાયનનું રિડક્શન થાય. હવે પાણીમાં તમને ખ્યાલ હશે કે ઋણ ધ્રુવ કોણ હોય? પાણીમાં ઋણ ધ્રુવ કોણ હોય? ઓક્સિજન. બરાબર, વધુ વિદ્યુત ઋણ ઓક્સિજન ને એટલે ઋણ વીજભારિત હોય. તો એનોડ પર ઓક્સિજનનું ઓક્સિડેશન થઈને O2 વાયુ મળશે. H+ ધનાયન કેથોડ ઉપર હોય છે, તો કેથોડ ઉપર H+ નું રિડક્શન થાય તો હાઇડ્રોજન વાયુનું રિડક્શન થઈને H2 વાયુ પ્રાપ્ત થશે. તો વિદ્યુત વિભાજન આ પ્રક્રિયામાં એસિડિક કે બેઝિક પાણી એને પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ વડે વિદ્યુત વિભાજન કરો તો એનોડ ઉપર ઓક્સિડેશન થી ડાયઓક્સિજન અને કેથોડ ઉપર રિડક્શન થી ડાયહાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થશે. ઓકે, તો પહેલી પદ્ધતિ એને કહીશું વિદ્યુત વિભાજનથી હાઇડ્રોજનનું ઉત્પાદન. ત્યારબાદ સેકન્ડ મેથડ એટલે કે બીજી પદ્ધતિ, એમાં પણ વિદ્યુત વિભાજન જ છે. નિકલના વિદ્યુત ધ્રુવો વચ્ચે ગરમ બેરિયમ હાઇડ્રોક્સાઇડ BaOH ગરમ બેરિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરો નિકલ વિદ્યુત ધ્રુવ વડે તો અતિ શુદ્ધતા વાળો મોર ધેન એવું કહેવાય છે મોર ધેન 99.95% શુદ્ધતા વાળો ડાયહાઇડ્રોજન પ્રાપ્ત થાય છે. આની ઇક્વેશન્સ આપણને આપી નથી અને લખવાની પણ નથી. નિકલના વિદ્યુત ધ્રુવો વચ્ચે ગરમ અને જલીય બેરિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા અતિ શુદ્ધતા વાળો મોર ધેન 99.95% શુદ્ધતા વાળો ડાયહાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે. ઓકે, તો આ પણ એક વિદ્યુત વિભાજન પદ્ધતિ થઈ. ત્યારબાદ ત્રીજી પદ્ધતિ, દરિયાનું પાણી અથવા તો એને ઇંગ્લિશમાં કહેવાય છે બ્રાઇન વોટર. દરિયાનું પાણી અથવા તો ક્ષાર વાળું પાણી. તો બાળકો, દરિયાના પાણીનું વિદ્યુત વિભાજન કરવાથી પણ ડાયહાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થશે. કઈ રીતે થાય સમજાવું છું. તમને ખબર છે દરિયાના પાણીમાં ખૂબ જ પ્રમાણમાં ક્ષાર હોય છે અને મોટા ભાગે NaCl હોય. બરાબર, એવું પણ કહેવાય છે કે સાંદ્ર NaCl નું દ્રાવણ એ દરિયાનું પાણી કહેવાય છે. સાંદ્ર NaCl નું દ્રાવણ દરિયાનું પાણી કહેવાય. એનું પ્લેટિનમના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરો તો કેથોડ ઉપર હાઇડ્રોજન પ્રાપ્ત થશે. ચલો રાસાયણિક પ્રક્રિયા લખીએ તો એનોડ ઉપર થતી રાસાયણિક પ્રક્રિયા પહેલા તમને હમણાં જ શીખવાડ્યું. એનોડ ઉપર ઋણ આયનનું ઓક્સિડેશન થાય, કેથોડ ઉપર ધનાયનનું રિડક્શન થાય. તો એનોડ પર ઋણાયન Cl- નું ઓક્સિડેશન થશે તો 2Cl- aqueous. It gives ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોનનું દૂર થવું.
તો 2 ઇલેક્ટ્રોન ગુમાવીને બનાવશે ડાયક્લોરીન વાયુ, એનોડની પ્રક્રિયા. તો Cl- આયન એનું ઓક્સિડેશન થઈને Cl2 વાયુ અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડશે. કેથોડ ઉપર ધનાયનનું રિડક્શન થાય. તો બાળકો ધનાયન તરીકે Na+ છે, પણ Na+ નું રિડક્શન શક્ય નથી. બરાબર, ધાતુ છે ને, ઇલેક્ટ્રોન મેળવે ક્યાંથી? એટલે Na+ નું રિડક્શન શક્ય નથી, એટલે કેથોડ પર પાણીનું રિડક્શન થશે. તમે 12માં ચેપ્ટર 3માં ડિટેલમાં ભણશો કે Na+ નું રિડક્શન કેમ શક્ય નથી અને એના લીધે પાણીનું કેમ થયું. પણ હાલમાં એટલું લોજિક વાપરજો કે ધાતુ એનું Na+ આયન એને ઇલેક્ટ્રોનમાં રસ જ નથી, કારણ કે ધાતુ છે, એટલે એનું રિડક્શન થાય નહીં. તો પાણીનું રિડક્શન થશે 2H2O + 2 ઇલેક્ટ્રોન, it gives H2 + 2 OH-. તો પાણીના રિડક્શનની પ્રક્રિયા યાદ રાખજો. 2H2O + 2 ઇલેક્ટ્રોન, it gives H2 gas + 2 OH-. ફરીથી એનોડ ઉપર ઓક્સિડેશન થી ડાયક્લોરીન વાયુ મળ્યો, ઇલેક્ટ્રોનનું દૂર થવું. કેથોડ ઉપર રિડક્શન થી ડાયહાઇડ્રોજન વાયુ મળ્યો. બરાબર, પાણીનું રિડક્શન થી. હવે આખી પ્રક્રિયાની કુલ પ્રક્રિયા લખું તો એને એવું પણ કહેવાય છે એકંદરે પ્રક્રિયા. એકંદરે પ્રક્રિયા એટલે કે રેડોક્સ પ્રક્રિયા લખો તો પણ ચાલે. એમાં લખી નાખીશું સરવાળો કરીને. જો 2 ઇલેક્ટ્રોન શું થયા? કેન્સલ. તો લખાય 2Cl- aqueous plus 2H2O liquid, it gives એનોડ ઉપર Cl2 વાયુ, કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ, દ્રાવણમાં શું વધ્યું? 2OH-. તો એકંદર પ્રક્રિયા આવી આવશે. એટલું જ નહીં, ભલે Na+ નું કંઈ જ ન થતું હોય પણ એની હાજરી તો દર્શાવવી પડે ને. એટલે Na ની જોડે Cl હોવાથી જેટલા Cl હોય એટલા Na દ્રાવણમાં એમના એમ દર્શાવી દેવાના, Na+ aqueous અને Na+ aqueous. બરાબર, ખ્યાલ આવી ગયો ને? એનોડની પ્રક્રિયા લખો, કેથોડની લખો, ટોટલ કરો અને સોડિયમની હાજરી દર્શાવો. ઘણીવાર એવું બી પૂછાય છે કે દરિયાના પાણીનું વિદ્યુત વિભાજન કરતા કઈ કઈ નિપજો મળશે? તો યાદ રાખજો, એનોડ ઉપર ડાયક્લોરીન વાયુ, કેથોડ ઉપર ડાયહાઇડ્રોજન વાયુ અને દ્રાવણમાં NaOH મળે છે. દ્રાવણમાં NaOH મળે છે. તો આ ત્રીજી પદ્ધતિ એને કહીશું વિદ્યુત વિભાજન. એનો ઉપયોગ કરીને પણ તમે હાઇડ્રોજન વાયુનું ઉત્પાદન કરી શકો છો. ઓકે, ચલો ત્યારબાદ મેથડ નંબર 4, ચોથી પદ્ધતિ. કહેવાય છે કે હાઇડ્રોકાર્બન સંયોજન અથવા તો કાર્બનના કોક સ્વરૂપને પાણીની વરાળ સાથે ઊંચા તાપમાને ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરવાથી હાઇડ્રોજન વાયુ નિપજ તરીકે મળે છે. ફરીથી, હાઇડ્રોકાર્બન કે કોકને પાણીની વરાળ સાથે ઊંચા તાપમાને ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરો તો હાઇડ્રોજન નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. ઓકે, તો હાયર ટેમ્પરેચર પર કેટાલિસ્ટ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોકાર્બન કે કોક એને વરાળ સાથે ગરમ કરવાથી નિપજ તરીકે તમને હાઇડ્રોજન મળે છે. બરાબર, તો પહેલા આપણે હાઇડ્રોકાર્બનનું એક્ઝામ્પલ લઈએ. સૂત્ર તમને યાદ હશે, CnH2n+2. આ હાઇડ્રોકાર્બન એને પાણીની વરાળ સાથે લગભગ 1000 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 1270 કેલ્વિન તાપમાને નિકલ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરો તો તમારે એટલું યાદ રાખવાનું સ્ટુડન્ટ્સ, કાર્બન એની સંખ્યા n, ઓક્સિજનની સંખ્યા પણ n, તો બે ભેગા થઈને આપશે n મોલ કાર્બન મોનોક્સાઇડ વાયુ. ઓકે,
હવે હાઇડ્રોજન કેટલા વધ્યા? તો હાઇડ્રોજન અહીંયા લઉં છું, જો CnH2n+2 એમાં હાઇડ્રોજન છે 2n+2 ઓલરેડી. પછી NH2 છે એટલે બીજા પાછા 2n આયા. જોઈ લેજો 2n+2 અને પાછું 2n. તો ઓવરઓલ હાઇડ્રોજન કેટલા થયા? 4n+2 થયા ને. 2n + 2n 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 4n+2. હવે એ હાઇડ્રોજનને હું H2 સ્વરૂપે લખું તો એ અડધા થઈ જાય. હાઇડ્રોજનના કુલ પરમાણુ આટલા છે 4n+2, પણ H2 સ્વરૂપે લખીએ તો શું આવે? 2n+1. તો આમ હાઇડ્રોકાર્બન એને પાણીની વરાળ સાથે 1270 કેલ્વિન તાપમાને નિકલ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરાવો તો કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનનું મિશ્રણ મળે છે, જેને જળવાયુ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, શું કહીશું? જળવાયુ. ઓકે, તો કોઈ બી હાઇડ્રોકાર્બન અને પાણીની વરાળ સાથે ઊંચા તાપમાને ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરો તો કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનનું મિશ્રણ મળે, એને જળવાયુ કહેવાય. ફરીથી એકવાર સમજી લેજો મિકેનિઝમ: N કાર્બન, N ઓક્સિજન, N કાર્બન મોનોક્સાઇડ. ઓકે, બીજું હાઇડ્રોજન કુલ છે 2n+2 પાછા 2n એટલે ટોટલ 4n+2. પણ તમે એને H2 સ્વરૂપે લખો છો એટલે ભાગ્યા 2 કરવું પડે. 2n+1 H2 બેવના મિશ્રણને જળવાયુ તરીકે આપણે ઓળખીએ છીએ. ક્લિયર? ચલો આગળ વધીએ. મિથેન. મિથેન એ મિથેનને પાણીની વરાળ સાથે નિકલ ઉદ્દીપકની હાજરીમાં 1270 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે. મિથેનને પાણીની વરાળ સાથે 1270 કેલ્વિને ગરમ કરો તો બાળકો કાર્બન અને ઓક્સિજન ભેગા થઈને કાર્બન મોનોક્સાઇડ આપશે. પ્લસ હાઇડ્રોજન ગણી નાખો, 4 ને 2 6 એટલે કે 3H2 નિપજ મળશે. એને પણ જળવાયુ કહેવામાં આવે છે. તો આમ કોઈ બી હાઇડ્રોકાર્બન હોય, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, એને પાણીની વરાળ સાથે ગરમ કરતા 1270 કેલ્વિન તાપમાને જે નિપજ આપે એને જળવાયુ તરીકે ઓળખીશું. ઓકે, બીજું આ જળવાયુ એટલે કે CO અને H2 નું મિશ્રણ એ અનેક હાઇડ્રોકાર્બનના સંશ્લેષણમાં અને મિથેનોલના સંશ્લેષણમાં વપરાય છે. ઘણા બધા હાઇડ્રોકાર્બન્સ અને મિથેનોલ એની બનાવટમાં જળવાયુ વપરાતો હોવાથી આ વાયુને સંશ્લેષિત વાયુ કહેવામાં આવે છે. ઓકે, આ વાયુને સંશ્લેષિત વાયુ, સિન્થેટિક ગેસ તરીકે ઓળખીશું. એનું શોર્ટકટમાં નામ લખીએ. સંશ્લેષિત વાયુને કહેવાય સિન્થેટિક ગેસ, અને એને શોર્ટમાં લખેલું છે સાઇન ગેસ, સિન ગેસ. તો જળવાયુનું બીજું એક નામ છે સિન્થેટિક ગેસ અથવા તો સિન ગેસ. કેમ સિન ગેસ નામ આપ્યું? કારણ કે મિથેનોલ અને અન્ય હાઇડ્રોકાર્બનના ઉત્પાદનમાં આ વાયુ વપરાતો હોવાથી એને સાઇન ગેસ અથવા સંશ્લેષિત વાયુ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે હાઇડ્રોકાર્બનમાંથી જળવાયુ બનાવ્યો. શેમાંથી બનાવ્યો? હાઇડ્રોકાર્બનમાંથી. ઓકે, ચલો એ જ રીતે કોકમાંથી પણ જળવાયુ બનાવી શકાય. જો આપણે સમજીએ કઈ રીતે કોકમાંથી જળવાયુ બને છે. એવું કહેવાય છે કે બાળકો, કોલસો હોય અથવા તો ગરમ કરેલો કોક હોય, બરાબર, એની સપાટી ઉપરથી પાણીની વરાળ જો 1270 કેલ્વિન તાપમાને પસાર કરો તો એમાંથી પણ કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનનું મિશ્રણ પ્રાપ્ત થશે, અને આ મિશ્રણને જળવાયુ તરીકે ઓળખવામાં આવે છે. તો તમે જોયું કે કોક હોય
કે હાઇડ્રોકાર્બન હોય એ બધામાંથી પહેલા શું બનાવવાનું? જળ વાયુ, વોટર ગેસ. ઓકે, જેવો જળવાયુ બની જાય એટલે કે અહીંયા હું લખું છું બાળકો CO પ્લસ H2. જેવો જળવાયુ બની જાય ત્યારબાદ તરત જ તેને ફરીથી પાણીની વરાળ સાથે 673 કેલ્વિન તાપમાને આયર્ન ક્રોમેટ એટલે કે FeCrO4 આયર્ન ક્રોમેટ ઉદ્દીપક એની હાજરીમાં સખત ગરમ કરવામાં આવે. બેમાંથી કોઈ બી પદ્ધતિથી મળેલો જળવાયુ એને પાણીની વરાળ સાથે ઊંચા તાપમાને ઉદ્દીપકની હાજરીમાં આયર્ન ક્રોમેટની હાજરીમાં ગરમ કરો તો આ રાસાયણિક પ્રક્રિયામાં બાળકો ઓક્સિજન, પાણીનો ઓક્સિજન CO લઈ જશે, બનાવે કાર્બન ડાયોક્સાઇડ અને H2+H2 એટલે કે 2H2 નિપજ મળે છે. તો આ રીતે તમે ઔદ્યોગિક ક્ષેત્રે હાઇડ્રોજન ઉત્પન્ન કરી શકો છો. બરાબર. તમારી ટેક્સ્ટબુકમાં અહીંયા ખાલી CO આપ્યું છે, ત્યાં સુધારો કરી નાખજો, CO+H2 કરજો, અને અહીંયા ખાલી H2 આપ્યું હોય ત્યાં 2H2 કરી નાખજો. બરાબર. બીજી એક મસ્ત વાત તમને એ કહેવાની કે કોલસાની સપાટી ઉપર પાણીની વરાળ પસાર કરીને તેમાંથી જળવાયુ બનાવવાની પ્રક્રિયા, આ પ્રક્રિયાને કોલ ગેસિફિકેશન કહેવામાં આવે છે. શું કહેવાય છે? કોલ ગેસિફિકેશન. ફરીથી, કોલ એટલે કે કોલસો, કોલસાની સપાટી ઉપર પાણીની વરાળ પસાર કરી જળવાયુ બનાવવાની પ્રક્રિયાને કોલ ગેસિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે. બીજું, કોલ ગેસિફિકેશન પ્રક્રિયા કરીને તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરવાની ક્રિયાને જળવાયુ સ્થાનાંતરીકરણ અથવા તો જળવાયુ સ્થાનાંતર પ્રક્રિયા કહેવામાં આવે છે. જળવાયુ સ્થાનાંતર પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી, કોલસા એની પાણીની વરાળ સાથેની પ્રક્રિયાથી કોલગેસ, ટૂંકમાં જળવાયુ બનાવવાની ક્રિયા એને કોલગેસિફિકેશન, અને પછી હાઇડ્રોજન છૂટું પાડવાની ક્રિયા જળવાયુ સ્થાનાંતરની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલું જ નહીં, આ રીતે બનેલા કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન, એમાંથી હાઇડ્રોજન વાયુ પસાર કરવા માટે સોડિયમ આર્સેનાઇડના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે. ફરીથી, આ રીતે મળેલા કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજનને અલગ કરવા માટે બંને વાયુઓના મિશ્રણને સોડિયમ આર્સેનાઇડ એના દ્રાવણમાંથી પસાર કરો તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને હાઇડ્રોજન એને અલગ કરી શકાય. નામ યાદ રાખજો, સોડિયમ આર્સેનાઇડ. ઓકે, તો આ વાત થઈ ઔદ્યોગિક ક્ષેત્રે ડાયહાઇડ્રોજન વાયુની બનાવટ. ક્લિયર? સાથે સાથે નોર્મલ VSQ પણ પૂછાતો હોય છે કે જળવાયુ શેમાંથી મળે? તો હાલના સમયમાં જળવાયુના સ્ત્રોત કયા કયા છે? તો પહેલું તો સુએજ એટલે કે ગટર, ત્યારબાદ લાકડાનો વહેર એટલે કે લાકડાનો બારીક ભૂકો, ત્યારબાદ લાકડાના ટુકડા, ઓકે, અને સમાચાર પત્રો અથવા તો કાગળ, આ બધામાંથી તમે સાઇન ગેસ પ્રાપ્ત કરી શકો છો. તો હાલના સમયમાં જળવાયુના સ્ત્રોત કયા કયા આવશે? સુએજમાં મળે, લાકડાનો વહેર, લાકડાના ટુકડા, સમાચાર પત્રો અથવા તો અન્ય કાગળ, એમાંથી જળવાયુ પ્રાપ્ત કરવામાં આવે છે. ફાઇનલી આટલું યાદ રાખીએ તો હાઇડ્રોજન વાયુ એને અલગ અલગ રીતે પ્રાપ્ત કરવામાં આવતો હોય છે. લગભગ 77% જેટલો ઔદ્યોગિક
પેટ્રો રસાયણ એટલે હાઇડ્રોકાર્બનમાંથી. લગભગ 18% જેટલો ડાયહાઇડ્રોજન એ કોલસામાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. ત્યારબાદ 4% જેટલો ડાયહાઇડ્રોજન જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનથી અને 1% જેટલો હાઇડ્રોજન એ અન્ય સ્ત્રોતમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. અન્ય સ્ત્રોતમાંથી પ્રાપ્ત કરવામાં લગભગ 77% પેટ્રો રસાયણમાંથી, 18% કોલસામાંથી, 4% વિદ્યુત વિભાજનથી અને 1% અન્ય સ્ત્રોતમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. ક્લિયર? તો સ્ટુડન્ટ્સ આજે આટલું રાખીશું. વધુ આવતા